નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આપણે સ્વની સમજ અને તેના વિકાસની અંદર આપણે અગાઉની લેક્ચરની અંદર આપણે સ્વની સભાનતા અને સ્વના આદર વિશે જોયું હતું. હવે આજે આપણે સ્વજ્ઞાન વિશે અભ્યાસ કરીશું, સ્વજ્ઞાન વિશે જોઈશું. તો સ્વજ્ઞાન એટલે સામાન્ય ભાષામાં જોઈએ તો આપણને આપણા વિશેનું જ્ઞાન હોવું, આપણે કેવા છીએ એની સમજ આપણે જાતે મેળવવી, એની સૈદ્ધાંતિક રીતે સમજ મેળવીએ. તો સ્વજ્ઞાન વગર આપણા અસ્તિત્વના કાર્યોની સમજ વગર આપણે મુક્ત થઈ શકતા નથી. એટલા માટે જ પ્રાચીન શાસ્ત્રમાં મુક્તિના માર્ગ તરીકે પ્રથમ સ્વની ઓળખની કરેલી છે, G.I. ગુરજીફે આપેલી છે. તો આને સમજીએ આપણે કે ભાઈ સ્વજ્ઞાન એટલે કે આપણા વિશેનું આપણે જાતે જ્ઞાન મેળવવું, આપણે શું છીએ, આપણી પાસે શું રહેલું છે, આપણે શું કરી શકીએ છીએ એ જ્ઞાન પ્રાપ્ત કરવું. ટૂંકમાં આપણે પોતાની જાતને ઓળખવું, પોતાના જાત વિશેનું જ્ઞાન જાતે પ્રાપ્ત કરવું. જ્યારે આપણે હું તરીકે આપણા વિશે વાત કરીએ છીએ ત્યારે વાસ્તવિકતામાં આપણે સેંકડો હુંમાં વિભાજિત હોઈએ છીએ. આપણે એક હું નથી પણ અનેક હું છે, અને આ હું બદલાયા કરે છે. એટલે કે આપણે જ્યારે હું વાત કરતો હોય મારા વિશે, ત્યારે કોઈ એક ઘણા બધા લક્ષણો હોય તો એક હુંની વાત નથી થતી, અનેક હું, એક સાથે અનેક લક્ષણો આપણી અંદર રહેલા હોય છે. તો આપણે એક સાથે અનેક હુંની વાત કરતા હોઈએ છીએ, અને આ હું એ કાયમી હોતો નથી, એ સમયાંતરે બદલાતો રહે છે. આપણે જેવા પહેલાં બાળપણમાં હતા, તરુણાવસ્થામાં હતા, એવા ને એવા આજે હોતા નથી. આપણા અંદર એની અંદર કંઈક સુધારો, પરિવર્તન આવતું જ રહે છે. એટલે કે હું બદલાયા કરે છે. ગઈકાલે જે હતો એનાથી આજે કંઈક સુધરે અથવા તો કંઈક બીજું થાય તો એ હું બદલાયો કહેવાય. એટલે કે હું એ એક નથી પણ અનેક છે. એટલે કે એક સાથે આપણી અંદર ઘણી બધી બાબતો રહેલી છે. એટલે કે એક હું નથી હોતો, અનેક હું હોય છે. કોઈ એક વ્યક્તિ કે ભાઈ એ વ્યક્તિ આવો છે, પછી બીજું એનું લક્ષણ આવે, ત્રીજું લક્ષણ આવે, તો આ બધા જ હુંના લક્ષણો છે. એટલે કે એક હું હોતો નથી, અનેક હું હોય છે, અને આ હું એ સમયાંતરે સંજોગો વસાત એ બદલાતો રહે છે. આપણી લાગણીઓ, ઈચ્છાઓ, વિચારો, ધારણાઓ સાથે જોડાયેલો હું એ અલગ અલગ છે. કે આપણો જે હું છે એ આપણી ઈચ્છાઓ, વિચારો, ધારણાઓ, માન્યતાઓ, લાગણીઓમાં અલગ અલગ હોય છે. કોઈ હું અલગ બાબત હોય પણ આપણે જ્યારે લાગણીવશ થઈ અને જ્યારે આપણે આપણા હુંને રજૂ કરતા હોઈએ ત્યારે તે કંઈક અલગ હોય છે. આપણી ઈચ્છામાં આપણે ઈચ્છતા હોય કે આવું થાય, મારે આ ખરીદવું છે, આ ખરીદવું છે, એમ આપણે થાય, પણ એ આગળ જતાં હું એ ખરીદી શકતા નથી, એટલે હું બદલાય છે. આગળ કોઈ એક હું અન્ય હુંને દબાવી દે છે, તો કોઈ એક હું અન્ય હુંને ખસેડી દે છે, અને આ બધા જ સંગ્રામમાંથી આપણું આંતરિક વિશ્વ બનેલું હોય છે. એટલે કે એક હું અન્યને ધકેડી દે છે. કે આપણે કોઈ પણ બાબત હોય કે ભાઈ આપણે પરીક્ષામાં ચોરી કરવી ના જોઈએ, આપણે માનીએ છીએ આ હું છે, મારું સ્વજ્ઞાન છે. પરંતુ જ્યારે પરિસ્થિતિ એવી હોય કે જ્યારે આપણે નપાસ થવાની આડે હોય અને સંજોગો આપણને સુવિધા મળતી હોય ત્યારે આપણે આપણો હું બદલી નાખતા હોઈએ છીએ. એટલે કે સમય સંજોગો વસાત એ આપણો હું બદલાતો રહે છે, અને એના કારણે એ એક હું બીજા હુંને સાઈડમાં કરી દે છે. ઘણીવાર આપણી માન્યતાઓ, આપણા વિચારો હોય આપણા, પણ એ બીજા વિચારો એને સાઈડમાં ધકેલી દેતા હોય છે. આપણે માનતા હોઈએ કે ભાઈ ખોટું ન કરવું, ભ્રષ્ટાચાર ન કરવો, પણ બીજી તરફ ભ્રષ્ટાચાર કરવાથી આ ફાયદો થશે, આમ થશે, તેમ થશે, તો પેલો જે આપણો પ્રામાણિક હું હતો એને એ ખસેડી દે છે. ઘણીક વાર આ હું એકબીજાને ધકેલી દેતા હોય છે,
અને એકબીજાને ખસેડી દેતા હોય છે. આવા સંજોગોમાં આવા સંગ્રામમાં એક આંતરિક વિશ્વ બનેલું હોય છે. સમગ્ર સમજ સ્વના જ્ઞાન તરીકે દોરી જાય છે. આમ સમગ્ર જીવનની યાત્રાનો અંતિમ પડાવ એ સ્વજ્ઞાન તરફ દોરી જાય છે કે આપણે આપણામાં શું રહેલું છે એ જ્ઞાન તરફ આપણા સ્વને આપણે કેવા છીએ સતત આપણે જોતા રહેતા હોઈએ છીએ અને અંતે એ આપણા સ્વજ્ઞાનને તરફ આપણને દોરી જતો હોય છે. આગળ જોઈએ કે વ્યક્તિના ગુણો અવગુણો એ શું છે. આગળ થોડી સમજ એના વિશે મેળવી તો અહીંયા વ્યક્તિના ગુણો અવગુણો શું છે. દાખલા તરીકે આપણે જોઈએ, હું પ્રમાણિક છું, હું ધર્માચારી છું, હું મહેનતુ છું, હું વ્યસની છું, હું લાગણીશીલ છું. તો આ બધી બાબતો એ વ્યક્તિના સ્વજ્ઞાનને આધારે આપણે બોલતા હોઈએ છીએ. એટલે કે ધર્માચારી, હું ધર્મમાં માનનારો છું, મહેનત કરું છું, કે વ્યસની છું, વ્યસની નથી, તો લાગણીવશ છું, લાગણીવશ નથી. આમ વ્યક્તિના ગુણો અને અવગુણો, હું સ્વજ્ઞાનની અંદર અવગુણો પણ આવી જાય. આપણા અંદર જે અવગુણો હોય એ અવગુણો પણ આપણા સ્વજ્ઞાન છે. કારણ કે અવગુણો જે છે એ છે જ, અવગુણો છે એટલે આપણા અંદર એ અવગુણો રહેલા છે. તો એ પણ આપણા સ્વજ્ઞાનની અંદર આપણને આપણા અવગુણોની ખબર હોય છે કે આપણે વ્યસની હોઈએ છીએ, તો એ અવગુણ પણ એક હુજ છે. તો એમ આપણે આપણા વ્યક્તિ વિશેના જ્ઞાન પર આધારિત હોય છે ને આપણે શું છીએ એના આધારે આ ગુણો અવગુણો આપણે નક્કી કરતા હોઈએ છીએ. થોડુંક એને મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો મનોવિજ્ઞાન સ્વજ્ઞાન એ સ્વનું અથવા સ્વસંકલ્પનાનું એવું ઘટક છે કે જે વ્યક્તિ પોતાના સંદર્ભમાં એવી સમજ કેળવવા પ્રેરે છે કે જેની તેને સ્વના વિકાસમાં માર્ગદર્શક બને. તો મનોવિજ્ઞાન થોડુંક જુદું વિચારે છે કે ભાઈ સ્વનું જ્ઞાન અથવા તો સ્વની સંકલ્પના એ વ્યક્તિને પોતાના સંદર્ભમાં એની સમજ પ્રાપ્ત કરે છે કે ભાઈ પોતે શું છે, એની અંદર કયું જ્ઞાન રહેલું છે એ પોતે કેળવે છે અથવા તો એના વિશેની એ સમજ પ્રાપ્ત કરે છે અને એ સ્વના વિકાસમાં માર્ગદર્શક બને છે. આપણા ગુણો અવગુણોને આપણે જાણતા હોઈએ તો એ આપણને ઉપયોગી બનતા હોય છે. એટલે કે એ રીતના મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ વાત કરવામાં આવી છે. આગળ જોઈએ, સ્વની જ્ઞાનની સમજ મેળવ્યા બાદ સ્વજ્ઞાનના 3 પ્રકાર પાડવામાં આવેલા છે. મુખ્ય 3 પ્રકાર છે: બોધાત્મક સ્વ, ભાવાત્મક સ્વ અને ક્રિયાત્મક સ્વ. આ ત્રણેય સ્વને આપણે વારાફરતી એક બાય એક એને સમજીશું. આપણે પહેલું છે બોધાત્મક સ્વ. એને જ્ઞાનાત્મક સ્વ પણ કહેવામાં આવે છે. બોધાત્મક સ્વ તેના અર્થ પ્રમાણે આપણી સ્વસંકલ્પનાને વધુ સ્પષ્ટ, ચોક્કસ બનાવે છે અને આપણા સાચા સ્વને ઓળખાવે છે. તો બોધાત્મક સ્વનો અર્થને સંકલ્પનાને સ્પષ્ટ બનાવવા આપણે આપણા સાચા સ્વને ઓળખાવે છે કે ખરેખર ઘણીક વાર બહાર બોલવાની વાત કહી હોય, બતાવવાની વાત કહી હોય, પણ આંતરિક રીતે એ અલગ હોય છે. સાચા સ્વને એ આંતરિક રીતે ઓળખે છે. ઘણીવાર આપણું બાહ્ય વર્તન અલગ પ્રકારનું હોય અને વાસ્તવિક વર્તન કંઈક અલગ પ્રકારનું હોય, તો અહીંયા એ આપણને સાચા સ્વની ઓળખ અપાવે છે. આપણે આપણા વિશે જે વિચારીએ છીએ, જાણીએ છીએ, તેનો અહીં સમાવેશ થાય છે. તો બોધાત્મક સ્વમાં આપણે આપણા વિશે જે વિચારીએ છીએ, જાણીએ છીએ, એના વિશેનો અહીંયા સમાવેશ થાય છે. ઘણીક વાર આપણે આપણા વિશેની કેટલીક આંતરિક બાબતો પણ ક્યારેક નથી જાણી શકતા. કોઈ કાર્ય કે એવું હોય તો આપણે એ કરી બતાવીએ છીએ, પણ એ પહેલાં આપણને ખબર નથી હોતી કે મારી આ કાર્ય કરવાની ક્ષમતા હતી અથવા તો હું પહેલાં કરી શકતો. તો એમ આપણે આપણા વિશે જાણીએ છીએ એનો અહીંયા સમાવેશ થાય છે. બાહ્ય દેખાવથી માંડીને આપણી માન્યતાઓ, મૂલ્યો, ગમા અણગમા વિશે વિશિષ્ટ અને સ્પષ્ટ વિચારો એ જ્ઞાનને ચોક્કસ બનાવે છે. તો સ્વજ્ઞાનનો બોધાત્મક સ્વ એટલે કે આપણા દેખાવથી માંડીને આપણા માન્યતાઓ, દરેક વ્યક્તિની માન્યતાઓ હોય, અલગ અલગ પ્રકારની હોય. કોઈ પણ બાબત ઉપર હું કંઈક માનતો હોય, તમે પણ કંઈક અલગ માનતા હોય, બીજા લોકો પણ અલગ માનતા હોય. દરેકની માન્યતાઓ અલગ અલગ હોય.
મૂલ્યોનું પણ એવું જ છે કે દરેકના મૂલ્યો અલગ અલગ પ્રકારના હોય. એક સરખા મૂલ્યો એ જ છે પણ દરેકની એના વિશેની માન્યતા અલગ અલગ હોય. ઘણા અણગમા કોઈ બાબત મને ગમતી હોય અને તમને ન પણ ગમતી હોય એવું બને. એટલે કે ઘણો અણગમા વિશેનો સ્પષ્ટ વિચાર અને ચોક્કસ જ્ઞાન આપણને આપે છે કે જ્યારે આપણે આપણા સ્વને ઓળખીએ છીએ અથવા તો આપણા સ્વ વિશેનું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, એના વિશેની સમજ પ્રાપ્ત કરીએ છીએ, ત્યારે આપણી માન્યતાઓ શું છે, આપણા મૂલ્યો શું છે, આપણો ગમો અણગમો શું છે, એના વિશેનું સ્પષ્ટ ખ્યાલ આપણને આ બોધાત્મક સ્વ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. બીજું છે ભાવાત્મક સ્વ. અહીંયા વ્યક્તિની લાગણીઓ, સંવેદનાઓ, આવેગો, ઈચ્છાઓ વગેરેના બોધનો સમાવેશ થાય છે. ક્યારેક આપણે જોઈએ છીએ કે બુદ્ધિ અને લાગણી વચ્ચે સંઘર્ષ અનુભવાતો હોય છે. એક તરફ ખેંચે છે, લાગણી એક તરફ ખેંચે છે, જ્યારે બુદ્ધિ એક તરફ નિર્ણય લેવા પ્રેરતી હોય છે. એટલે કે ભાવાત્મક સ્વ એટલે કે આપણા જે આંતરિક બાબતો છે આપણી શરીરની અંદર રહેલી છે કે ભાઈ લાગણી, સંવેદનાઓ, આવેગો, ઈચ્છાઓ, આ માનવીની અંદર આ પ્રકારના આ આવેગો, સંવેદનાઓ, લાગણીઓ આ બધું સમાયેલું છે. એટલા માટે માનવી ઉચ્ચ કોટીનો છે, કારણ કે લાગણી, સંવેદનાઓ, આવેગો એ બધું જ બધા પ્રાણીઓમાં પૂરતા પ્રમાણમાં હોતું નથી, પણ માનવીની અંદર એ પૂરતા પ્રમાણની અંદર હોય છે. લાગણીઓ હોય છે, સામેવાળી વ્યક્તિ પ્રત્યે સંવેદનાઓ હોય છે, ઈચ્છાઓ હોય છે. તો એમ આપણે એના કારણે આપણે ક્યારેક બુદ્ધિ અને લાગણીને વશ થઈ અને અનુભવ કરતા હોઈએ છીએ. હવે લાગણી આપણને એક તરફ ખેંચે છે અને બુદ્ધિ આપણને એક તરફ નિર્ણય કરવા માટે પ્રેરતી હોય છે. ત્યારે સ્વનો વાસ્તવિક બોધનો નિર્ણય લેવામાં આપણે લેતા હોઈએ છીએ. હવે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે આ ભાવાત્મક સ્વ લાગણીવશ થઈને આપણે શું અને બુદ્ધિ મત્તાના આધારે જે નિયમ પ્રમાણે શું છે એનો ડિફરન્સ તમને આ ઉદાહરણ દ્વારા સમજાશે. કે ભાઈ દાખલા તરીકે પરીક્ષામાં ચોરી કરતા પકડાયેલ વિદ્યાર્થીને લાગણીવશ થઈને પરીક્ષક છોડી મૂકી તેની બુદ્ધિ અને નિયમ મુજબ નિર્ણય લે તો તેને સજા કરવાની ફરજ પડે, પણ તે લાગણીવશ થઈ અને એને છોડી મૂકે છે. તો લાગણીવશ થઈ અને એને છોડી મૂકે છે. તો અહીંયા બુદ્ધિ અને લાગણી વચ્ચે સંઘર્ષ થાય છે અને પછી એ નિર્ણય લે છે. બુદ્ધિ અને નિયમ મુજબ નિર્ણય લેવામાં આવે તો એ વ્યક્તિને સજા કરવાની ફરજ પડે આપણી, પણ આપણે લાગણીવશ થઈને ચલો જવા દો, છોડી દઈએ. તો અહીંયા આપણો જે સ્વ હતો ભાવાત્મક સ્વ, તો એના આધારે આપણે એ નિર્ણય લેવાની આપણે ફરજ પડતી હોય છે. એ સમયે આપણે ક્યારેક બુદ્ધિ ગમે નિર્ણય લઈએ છીએ, ક્યારેક લાગણીવશ નિર્ણય પણ આપણે લેતા હોઈએ છીએ, કાં તો એ બંને વચ્ચેનો રસ્તો પણ આપણે કાઢતા હોઈએ છીએ. એવું ને એવું બીજું એક ઉદાહરણ જોઈએ કે પેપર તપાસતા હોઈએ ત્યારે વિદ્યાર્થી નપાસ થતો હોય ત્યારે લાગણીવશ થઈને 2-5 માર્ક વધારી આપીએ છીએ અને એને પાસ કરી દઈએ છીએ આપણે, જ્યારે બુદ્ધિમત્તાના નિર્ણય અનુસાર તેને સાચો ઉત્તર નથી લખ્યો માટે તે ખોટો છે અને તેને માર્ક ન આપી શકાય, એટલા માટે એને નપાસ કરવામાં આવે છે. એ બુદ્ધિમત્તાનો સાચો નિર્ણય છે. પણ અહીંયા આપણે લાગણીવશ થઈ અને એને 2-5 માર્ક આપીને પાસ કરીએ છીએ. તો આ નિર્ણય પ્રક્રિયામાં પણ બુદ્ધિમત્તા અને લાગણીઓ, આવેગો, સંવેદનાઓનો સાથે સમાવેશ થઈ અને આપણે એ નિર્ણયો લેતા હોઈએ છીએ. ત્રીજો પ્રકાર છે ક્રિયાત્મક સ્વ. તો ઉપરોક્ત બંને સ્વની સમજ અને તેના કાર્યવંતિત કરવા તરફ દોરી જાય છે. અહીંયા તે તેના સ્વના જ્ઞાનના આધારે વર્તન કરવા તરફ પોતાને નિર્ણિત કરે છે. અહીં તે સ્પષ્ટ હોય છે જે તે કાર્ય તેને કર્યા તે હેતુસર જ કર્યું હોય છે. ક્રિયાત્મક સ્વની અહીંયા વાત કરવામાં આવી છે કે આપણે જે આગળના બે ભાવાત્મકની સાથે સાથે લાગણીવશ થઈ અને જે ત્રીજો આપણો તબક્કો છે જે ક્રિયા કરવાનો, કે એના દ્વારા એના અંતે એનો નિર્ણય પ્રક્રિયાના અંતે આપણે પછી ક્રિયા કરીએ છીએ, નિર્ણય લઈએ છીએ. જેમ પેલું પેપર તપાસીને નિર્ણય લઈએ એને પાસ કરવું કે ન પાસ કરવું, તો એ ક્રિયા થઈ. નિર્ણય લીધા પછી એ ભાવાત્મક બોધાત્મક બંનેના પછીનો ત્રીજો તબક્કો એ ક્રિયાત્મક સ્વનો આવે છે. તેના આધારે આપણે કોઈ નિર્ણિત
નિર્ણય લઈએ છીએ અને સ્પષ્ટ નિર્ણય લઈ અને એ કાર્ય કરીએ છીએ અને એ કાર્ય પણ હેતુસર જ આપણે કર્યું હોય છે કે આગળના સ્વ જ્ઞાનના આધારે આપણે ક્રિયા કરતા હોય છે. આપણે બૌદ્ધિક રીતે વિચાર્યું કે આ વિદ્યાર્થી એ નપાસ થાય છે એટલે નપાસ કરવું જોઈએ, તો અહીંયા આપણે એને નપાસ કરી અને આગળ વધતા હોય તો એ આપણે ક્રિયા કરી. આમ આપણે આ ત્રીજો સ્વ એ ક્રિયાત્મક સ્વ છે, કાર્યવંતી જે કાર્ય થાય છે એની વાત અહીંયા આમાં કરવામાં આવેલી છે અને સ્પષ્ટપણે આપણે તે કાર્ય કર્યા હોય છે અને હેતુસર જ કર્યા હોય છે કે આગળના બેની અંદર એનો હેતુ આપણને જોવા મળતો હોય છે. આચાર અને વિચાર વચ્ચેનું ઐક્ય અહીંયા સાધાય છે. આપણે આપણા સ્પષ્ટ બોધ ન હોવાથી સતત એક તણાવ અને સંઘર્ષની સ્થિતિમાં હોઈએ છીએ, એટલે જ બોધની આ સ્થિતિ કેળવતા જીવન વીતી જતું હોય છે. એટલે કે આચાર અને વિચારનું ઐક્ય સધાયા. આપણે જે વિચારતા હોય ને કરતા હોઈએ, આચાર અને વિચાર એટલે કે આપણે જે કાર્ય કરી રહીએ છીએ અને વિચારી રહીએ છીએ બે વચ્ચે ઐક્ય સધાવવું જોઈએ. બંને વચ્ચે અલગ અલગ હોય કે આપણે વિચારીએ છીએ કંઈ ને કરીએ છીએ કંઈ, તો એ ઐક્ય સ્થપાતું નથી. તો આચાર અને વિચારની અંદર આપણું ઐક્ય સ્થપાય તો આપણે સ્પષ્ટ આપણો બોધ સ્પષ્ટ થાય. ઘણીક વાર આપણે જોતા હોઈએ છીએ કે સામેવાળી વ્યક્તિનું વલણ સ્પષ્ટ નથી, એ શું કરે છે શું કહે છે, તો એનો આચાર અને વિચાર અલગ છે એવી બાબત થઈ. પણ જે વસ્તુ કહે છે એ કરી બતાવે છે તો એનો આચાર અને વિચારનું ઐક્ય સધાયું કહેવાય અને એના કારણે એનો બોધ સ્પષ્ટ સતત થતો હોય છે. પણ આ બંને વચ્ચે જો ઐક્ય ન હોય તો એના કારણે એની જે સ્થિતિ સર્જાતી હોય છે એ તણાવભરી સ્થિતિ સર્જાતી હોય છે. ઘણીવાર આપણે જે કરવું હોય કરી શકતા ન હોઈએ તો આચાર અને વિચારમાં ઐક્ય સ્થપાતું નથી. એના કારણે આપણે તણાવ અને સંઘર્ષની સ્થિતિ ઉત્પન્ન થતી હોય છે ને એમાં આપણે સપડાયેલા રહેતા હોય છે. એટલા માટે જ બોધની આ સ્થિતિને જીવવાની આખું જીવન વીતી જતું હોય છે કે આપણા બોધને આપણા સ્વને આપણી જાતને ઓળખતા આપણે આખું જીવન વીતી જતું હોતું હોય છે એવું કહી શકાય. તો આજે આપણે સ્વજ્ઞાન એટલે શું અને તેના પ્રકારો વિશેની આપણે આ એક પ્રશ્નની વાત કરી. તો સ્વાધ્યાયનો આજનો પ્રશ્ન છે સ્વજ્ઞાન એટલે શું અને તેના પ્રકારો. એના વિશે સવિશેષ નોંધ લખી અને આખો પ્રશ્ન તૈયાર કરો. દરેક તાલીમાર્થીએ અગત્યનો પ્રશ્ન છે આપણે. તો આજનો સ્વાધ્યાયનો પ્રશ્ન સ્વજ્ઞાન એટલે શું અને તેના પ્રકારો સમજાવો, નોટમાં લખી અને તૈયાર રાખો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.